ઉદાહરણ 4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં આકૃતિ છે ડી બાજુવાળા ચોરસ એ બી સી ડી ના શિરોબિંદુ પર 4 વીજભાર ગોઠવેલ છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ। આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય ગણો। ઓકે, સૌથી પહેલા તો આપણે એ બિંદુ પર જે વીજભારને લાવવાનો છે તેની ચર્ચા કરીએ કે પ્લસ ક્યુ ને એ પર લાવવા જરૂરી કાર્ય। હવે પ્રારંભની અંદર જો કોઈ વીજભાર નથી, સૌથી પહેલો વીજભાર આપણો પ્લસ ક્યુ આવે છે, તો થિયરીના કન્સેપ્ટ પ્રમાણે જ્યારે કોઈ વીજભાર ના હોય ત્યારે જે ડબલ્યુ છે તે કેટલું થઈ જાય છે? 0। કેટલું થઈ જાય છે? 0, કારણ કે કોઈ વીજભાર ન હોવાથી ક્ષેત્ર શૂન્ય બને। શૂન્ય ક્ષેત્ર હોય તો કાર્ય શૂન્ય થાય છે। બી પરની વાત કરીએ, માઇનસ ક્યુ ને બી પર લાવવા જરૂરી કાર્ય। હવે જ્યારે બી પર માઇનસ ક્યુ લાવવામાં આવે છે તે વખતે એ પર પ્લસ ક્યુ ગોઠવાયો છે, તો લખાય એ ના પ્લસ ક્યુ થી બી પાસે કેટલું સ્થિતિમાન મળે છે તે ગણો। તો કે વીબી પાસેનું સ્થિતિમાન 1/4πε0 ક્યુ બાય ડી, અને આ સ્થિતિમાનમાં માઇનસ ક્યુ ને ક્યાંક અનંત અંતરેથી લાવવો છે, તો માટે આ સ્થિતિમાનમાં માઇનસ ક્યુ ને લાવવા જરૂરી કાર્ય W બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ વીબી માઇનસ 1/4πε0। આ ક્યુ છે, આ પણ ક્યુ છે, એટલે ક્યુ સ્ક્વેર, તેમની વચ્ચેનું અંતર ડી। ઓકે, આ થઈ ગયો ડબલ્યુ બી। હવે બે વીજભાર આવી ગયા, તો સી પાસેની ચર્ચા કરીએ। તો સી પાસે પ્લસ ક્યુ, સી પાસે લાવવા જરૂરી કાર્ય ગણો। ઓકે, તો હવે આપણે શું કરીશું કે પ્લસ ક્યુ ને આપણે સી પાસે લાવવો છે, જેમ કે બી ને આપણે લાવ્યા, માઇનસ ક્યુ ને બી પર લાવ્યા, તો શું કર્યું? ડબલ્યુ બરાબર જે વીજભાર લાવ્યા તે અને તે બિંદુ પાસેનું સ્થિતિમાન, એટલે અહીંયા આપણે ડબલ્યુ સી બરાબર જે વીજભારને લાવવો છે તે બિંદુ પાસેનું સ્થિતિમાન વીસી। હવે જે સી બિંદુ છે તેના પર સ્થિતિમાન બે વીજભારથી બને, એક બી થી બને અને એક એ થી બને। જેમ જેમ વીજભાર આવતા જશે તેમ તેમ તેઓ પોતાના સ્થિતિમાન બનાવતા જશે। ક્યુ 1/4πε0 એના કારણે સ્થિતિમાન ક્યુ છેદમાં, હવે એ થી સી નું અંતર એટલે કે વિકર્ણ કેટલું થાય છે? વિકર્ણ √2d। તેવી જ રીતે બી ના કારણે સ્થિતિમાન, બી નેગેટિવ છે માટે માઇનસ 4πε0 ક્યુ બાય ડી।
ક્યુ ને અંદર ગુણો, અથવા તો તમને એવું લાગતું હોય તો 1/4πε0 ક્યુ સ્ક્વેર છેદમાં 4πε0 ડી કોમન લઈ લો. ઓકે, તો શું વધશે? ઉપર કંઈ નહીં વધે, નીચે 1/√2 વધે છે. અહીં તો કંઈ જ નહીં વધે, -1. ઓકે, તો આ થઈ ગયું તમારું WC. હવે આપણે ડી ને લાવીએ કે ડી પર રહેલા -q ને ડી પાસે લાવવા માટે જે જરૂરી કાર્ય છે તે કાર્ય WD બરાબર -q × VD. હવે ધ્યાનથી સાંભળો, ડી પાસે વીજભારને લાવવું હોય તો ડી પાસેનું સ્થિતિમાન 3 વીજભાર, 1, 2 અને 3. ફરી સાંભળો, પહેલા કોઈ નહોતું તો અહીંયા કાર્ય 0. અહીંયા લાવવું છે તો આને પોતાનું સ્થિતિમાન અહીંયા રચ્યું, પછી આ બંને આવી ગયા તો બંને પોતાનું સ્થિતિમાન અહીંયા રચ્યું. હવે 3 એ 3 થઈ ગયા, 3 એ 3 પોતાનું સ્થિતિમાન ડી પાસે રચ્યું. તો એ પાસેનું સ્થિતિમાન 1/4πε0 ક્યુ છેદમાં ડી પાસેનું સ્થિતિમાન એના કારણે અંતર થશે સ્મોલ ડી માઇનસ 1/4πε0 બી થી ડી નું અંતર એટલે કે વિકર્ણ ક્યુ √2d. સી થી ડી નું અંતર એટલે સ્મોલ ડી 4πε0 q/d. હવે એક કામ કરો, ઉપરથી q કોમન કાઢો એટલે થઈ જશે q², નીચેથી 4πε0 d કોમન કાઢો તો આ થઈ જાય 1, આ થઈ જાય 1/√2, આ થઈ જાય 1, 1 + 1 2, -q² છેદમાં 4πε0 d 2 - 1/√2. ઓકે, તો આમ ડી પાસે જે કાર્ય કરવું પડે છે એ આટલું હોય છે. તો પ્રશ્ન શું છે કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા જરૂરી કાર્ય ગણો, આખું કાર્ય. બધાનો સરવાળો આપો કે W બરાબર WA પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, જેમાં દરેકની અંદર q² 4πε0 d કોમન છે એટલે પહેલેથી, અને આ તો 0 છે લખવાની જરૂર નથી, તો પહેલેથી q² છેદમાં 4πε0 d ને કોમન કાઢ લો. શું વધે? -1. શું વધે? 1/√2 - 1. શું વધે? -2 માઇનસ પ્લસ 1/√2, -2 પ્લસ 1/√2 ઇઝ ઇક્વલ્સ ટુ q² છેદમાં 4πε0 d 1/√2 1/√2 2/√2 -1 -2 -2 ઇઝ ઇક્વલ્સ ટુ q² નીચે 4πε0 d. ચલો અહીંયા ભાગાકાર આપો તો 2 મતલબ કે √2 × √2 અને એના ભાગ્યા √2, એક √2 ગયા, એક √2 બચ્યા, √2 - 4. ઓકે, તો આ છે તમારું સ્થિતિમાન આખા તંત્રને ઊભું કરવા માટેનું. તો આ થયું તમારું ખાલી એક મેથડ. ક્લિયર? લખી લો. હવે આપણે બીજાની વાત કરીએ, પોઝ કરીને ફટાફટ લખી લો.
શું કહે છે? બી. 4 વીજભારોને શિરોબિંદુ પર જકડી રાખો, મતલબ કે આની આ સ્થિતિમાં રાખી વીજભાર સ્મોલ ક્યુને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે ક્યાંકથી. આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? સૌથી પહેલા એ જુઓ કે આપણે ક્યારે પણ કાર્ય કર્યું તો હંમેશા શું શોધ્યું? સ્થિતિમાન. બી પર લાયા તો એ નું સ્થિતિમાન, સી પર લાયા તો એ અને બી નું સ્થિતિમાન, ડી પર લાયા તો એ બી અને સી નું સ્થિતિમાન. તો હવે કેન્દ્રની વાત ચાલે છે તો ચારે ચારનું સ્થિતિમાન. કેન્દ્રથી ચારે ચારનું અંતર કેવું હોય છે? સમાન. માટે કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર OA, OB, OC, OD બરાબર R. અને એ R જે છે તે થાય છે વિકર્ણ કરતા અડધું, d/√2. માટે કેન્દ્ર પાસે સ્થિતિમાન VO A ના કારણે, B ના કારણે, C ના કારણે અને D ના કારણે. A ના કારણે 1/4πε0 Q/D. B ના કારણે -1/4πε0 D નહીં, R લઈ લઈએ. C ના કારણે +1/4πε0 Q/R. D ના કારણે -1/4πε0 Q/R. બધા સરખા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો માટે સ્મોલ ક્યુ ને કેન્દ્ર પર લાવવા જરૂરી કાર્ય W બરાબર Q0 × V0. V0 0 માટે કાર્ય શૂન્ય બને છે. V0 કેટલા છે? 0. કેન્દ્ર પાસે કોઈ પણ પ્રકારનું સ્થિતિમાન રચાતું નથી, કારણ કે આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ કેન્સલ. વીજભાર સમાન, અંતર સમાન માટે સ્થિતિમાન કપાઈ જાય છે. માટે V0 પાસે કોઈ સ્થિતિમાન મળતું નથી. ઓકે, લખી લો. ચલો ફટાફટ. હવે આપણે બીજો દાખલો જે છે તો ઓકે છે, બરાબર. આપણે પહેલાની ચર્ચા કરીએ. પહેલા ન્યુમેરિકલને આપણે બહુ શોર્ટકટમાં જવા દઈએ કે ભાઈ ગોઠવણને લાવવા માટે જરૂરી કાર્ય. તમે જુઓ, કાર્ય જે છે એ કાર્ય ગણો તો આ જે કાર્ય છે કેવી રીતે ગણાય? તો કે કેટલું કાર્ય કર્યું તો એમાં જેટલું કાર્ય કરશો તેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે. તો આ જે તંત્ર છે, આ તંત્રની સ્થિતિ ઊર્જા, આ તંત્રની સ્થિતિ ઊર્જાની ગણતરી કરીએ તો એ થાય છે U બરાબર. હવે સૌથી પહેલા આપણે જે લેવાનું છે એ છે A અને B વચ્ચેની સ્થિતિ ઊર્જા, AB, AC અને AD. એવી જ રીતે U, BC, BD, CD. ઓકે, ચલો ગણો ફટાફટ. ચલો સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં ગણ્યું. જાતે તો ના ગણીએ, તમારે ગણવું પડે. 1/4πε0 A અને B નો વીજભાર Q × Q, Q². જોજો હો, સ્ક્વેર બહાર ના જતો રહે, નહીં તો આ માઇનસ નો સ્ક્વેર થઈ જશે. D, A અને C 1/4πε0 બંને ધન છે, Q². અંતર, આ બંને વચ્ચેનું અંતર થાય વિકર્ણ √2D.
એ જ રીતે એ અને ડી 1/4πε0 એક પ્લસ એક માઇનસ માઇનસ ક્યુ સ્ક્વેર બાય ડી પ્લસ ચલો એના પતી ગયા. હવે બીસી ના લો. તમે થિયરીમાં 1 2 લીધા હતા 1 2 1 3 1 4 ઓકે. અહીંયા બીસી એટલે આ અંતર પ્લસ 1/4πε0 એક પ્લસ છે એક માઇનસ છે માટે માઇનસ ક્યુ નો વર્ગ અંતર ડી પ્લસ આ બંને વચ્ચેનું અંતર 1/4πε0 બંને માઇનસ 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 પ્લસ ભાગ્યા √2d પ્લસ માઇનસ માઇનસ 1/4πε0 અથવા તો અહીંયા માઇનસ આપણે જે લઈએ છીએ તે લો ક્યુ સ્ક્વેર બાય ડી થઈ ગયો. સીડી 6 થઈ ગયા. દરેકમાંથી આપણે ક્યુ સ્ક્વેર 4πε0 ડી ને કોમન કાઢી લઈએ. ઓકે બધામાં છે -1 પ્લસ 1/√2 -1 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1/√2 -1 ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ સ્ક્વેર છેદમાં 4πε0 ડી આ બંને સરખા 2/√2 -4 એ જ ભાગ ચલાવો 4πε0 2/√2 એટલે કે √2 -4 આવી ગયો આન્સર જસ્ટ 4 સ્ટેપમાં. ઓકે તો આ છે શોર્ટકટ મેથડ. આ રીતે પણ ગણશો તો બી ખોટું નથી. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા તો લખી દેવાનું કે તંત્રની સ્થિતિ ઉર્જા એ તંત્રને બનાવવા કરેલા કાર્ય જેટલી હોય છે. પછી લખી ચાલુ કરી દેવાનું. ઓકે વેરી શોર્ટકટ. જે અનુકૂળ આવે લખવાની. આ અને પેલી બંને મેથડ સાચી છે. ઓકે લખી લો.